જય જવાન જય કિસાન। આજે આપણે આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર આવી ગયા અને આપણે આજે મરચીના પારા બાંધવા છે। ઓલા ભાઈએ 3 વાગ્યામાં ફોન કર્યો કે ખાતર ભેરવી રાખો ભાઈ। હાલો ભેરવું કીધું। 5 વીઘામાં શાક બાચકા છે। જોઈ લો ધોધ પડે ધોધ જોઈ તો મરચી થાય ભાઈ। કચું કચું કરું તો મરચી થાય નહીં। ભૂકા બોલાવે ને આપણા ખેતરમાં પાણી સારી છે, કંઈ વાંધો નથી। તો આવા પારા અમારા થાય છે। ટ્રેક્ટર છે આપણું ફાર્મર છે। ને આપણું ખેતર એટલું કહોબું છે રજા આકારનું, એટલે એને અંદાજ ન આવે કે કેટલું ખાતર ગયું। આ મગફળીના પારા બંધાઈ ગયા, અમારે કાંઈ વરસાદ છે નહીં એટલે ખાતરની અંદર આવ્યું છે NP, ખાડા સલ્ફર કાંઈક નહીં। બધા એક હરખા કરજો ભાઈ પાટલા, ના નાના મોટા નું ખાતર પડતો। હા આપણે એને કીધું પાટલા હરખા કરજે। પારા સીધા થવા જોઈએ ભાઈ, પારા એકદમ સીધા થાય છે। ઘટે નહીં, આવું છે અમારું ખેતર। અમારે 2-3 વાર વરસાદ થઈ ગયો, જમીન ભીની છે। હવે આમાં અમે ડ્રીપ પાથરશું અને ડ્રીપ ચાલુ કરીને પછી કમ્પ્લીટ થઈ જાય પછી પ્લાસ્ટિક પાથરવાનું છે। અમારે પાછળ રહી ગયા ખેતીમાં, અત્યારે કમ્પ્લીટ થઈ જવું જોઈએ। વરસાદ બહુ હતા એટલે રહી જતું। ખાતરના ઉદેડા પડે હો ભાઈ। આંબા વાવી છે, ભાઈ ખાતર ભેરવે છે। ખેતી કરવી હોય તો ભાઈ તડકો સહન કરવો પડે બાપા। તડકાના આવી ગયા ભાઈ। બંધાઈ જાય પછી વરસાદ થવાનો રહે। ભાઈ બાંધી જ ગયો ભાઈ, નકર વરસાદ વળી હાથી આપવું જોઈએ। જો પારા મસ્તીને એક હતા દોરી માંડી લ્યો ને એવું કામ છે। ગમ્યા જ રાખે, કઈમાં જ રાખે। હાલો આનો આ બ્લોક પૂરો કરશું। જય જવાન જય કિસાન।